નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 તત્વોનું વર્ગીકરણ ના આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે કઈ રીતે પ્રાચીન સમયથી લઈને આધુનિક સમયમાં અલગ અલગ ધાતુના પુરાવાઓ આપણને મળી આવ્યા. ત્યારબાદ આપણે એમાં આગળ ચર્ચા કરી હતી કે કઈ રીતે કોઈ ધાતુનું વર્ગીકરણ એટલે કે સંકેન્દ્રણ કહી શકીએ. એમાં આપણે ફિન પ્લાન્ટ પદ્ધતિની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે જોઈ હતી ચુંબકીય અલીકરણની પદ્ધતિ જેવી આપણે અને ઘનતા અલીકરણની પદ્ધતિ જોઈ હતી અને કાચી ધાતુ કોઈ ધાતુની કઈ કઈ છે એની વિશેની ચર્ચા કરી હતી. હવે આપણે જે આજે ચર્ચા કરવાના છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો ટોપિક છે નિક્ષાલન. નિક્ષાલન સામાન્ય રીતે હોય ક્યારે કે અયસ્કને જ્યારે તમે કોઈ યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય કરો ત્યારે જે છે ને આનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે. બરોબર, આનો એટલે કે કોનો નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એમાં પહેલી તમને આપેલી છે બોક્સાઇટ પદ્ધતિ. બરોબર, હવે બોક્સાઇટ પદ્ધતિ જે છે એ બોક્સાઇટ પદ્ધતિ એમાં તમે ખાસ જુઓ એટલે તમને યાદ આવશે. બોક્સાઇટ પદ્ધતિ એટલે એને કહેવામાં આવે બેયર પદ્ધતિ. બેયર પદ્ધતિ ધોરણ 10 ની અંદર તમે ભણીને આવ્યા છો કે જે બોક્સાઇટ ની અંદર મુખ્યત્વે જે અલગ અલગ પ્રકારની અશુદ્ધિ હોય. તમે જો તો બોક્સાઇટ ની અંદર SiO2 પછી જે છે આયર્ન ઓક્સાઇડ પછી ટાઇટેનિયમ ઓક્સાઇડ જેવી અશુદ્ધિઓ આવેલી હોય. આપણે તો કોનું કામ છે તો કે એલ્યુમિનિયમ નું કામ છે. તો તરત ને તરત આપણને એલ્યુમિનિયમ ન મળે એની માટે પહેલા આપણે SiO2 આયર્ન ઓક્સાઇડ TiO2 ને દૂર કરવી પડે. થાય હું ખાસ તમે અહીંયા જોતા રહેજો. આને તમારે છે ને યાદ કઈ રીતે રાખવાનું, સાઈડમાં ચાર્ટ તમને લખી દઉં છું. ચાર્ટ એટલે ખાવાનો નહીં કે જે તમારે શોર્ટમાં ને યાદ રાખવાનો છે થશે. પહેલા તમે આની અંદર જે છે જો તો બોક્સાઇટ ની અંદર મુખ્ય 5 અશુદ્ધિ જે છે તમને જોવા મળે. SiO2 પછી તમે જોશો તો આયર્ન ઓક્સાઇડ અને એની પછી તમે જોશો તો TiO2 એટલે ટાઇટેનિયમ ઓક્સાઇડ જોવા મળે. એને મુખ્યત્વે શું કરવામાં આવશે કે 473 થી 523 કેલ્વિન ટેમ્પરેચરે અને 35 થી 36 બાર દબાણે, બરાબર 35 થી 36 બાર દબાણે જે છે એને NaOH ના સાંદ્ર દ્રાવણ હારે ગ્રંથિત કરવામાં આવે. આ પ્યોર ભાષામાં એને કીધું કે ગ્રંથિત એટલે એની અંદર ઉમેરવામાં આવે એટલે કે NaOH ના દ્રાવણની અંદર એને ઉમેરવામાં આવે. હવે અહીંયાથી તે છે ને બધા ધડાકાના ભડાકા શરૂ થઈ જાય. જેવા તમે SiO2 તમે જો તો મુખ્ય તમને 3 અશુદ્ધિ છે 473 થી 573 કેલ્વિન ટેમ્પરેચર અને 35 થી 36 બાર દબાણે એને NaOH ના દ્રાવણની અંદર ઉમેરવામાં આવે. જેવું એને NaOH ના દ્રાવણની અંદર ઉમેરે એટલે AlO2 જે છે એ સોડિયમ એલ્યુમિનેટ નું જે છે નિષ્કર્ષણ થાય. એટલે તમે જોશો તો Al2O3 નું સોડિયમ એલ્યુમિનેટ તરીકે જે છે નિષ્કર્ષણ થશે. એટલે કે આની અંદરથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ માંથી શેની અંદર પરિણમી જશે તો કે સોડિયમ એલ્યુમિનેટ ની અંદર પરિણમી જશે. ખાસ તમે એની પ્રક્રિયા જે છે એ જોશો ને અને પ્રક્રિયાની અંદર તમે જોશો ને તો મોદી જશે કે જે SiO2 છે એ SiO2 ને જે છે ને એ સોડિયમ સિલિકેટ બનાવી અને દ્રાવ્ય થઈ જશે અને બાકીની અશુદ્ધિ જે છે એમને રહેશે. એટલે ફરીથી જુઓ તમે કે આખી પ્રોસેસ ની અંદર કોઈ એવી મોટી રોકેટ સાયન્સ જેવી વાત નથી કે SiO2 પછી આયર્ન ઓક્સાઇડ અને TiO2 આ 3 મુખ્ય અશુદ્ધિ હશે જેને 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે જે છે ઈ NaOH ના દ્રાવણની અંદર ઉમેરશે. એટલે Al2O3 નું જે છે ઈ સોડિયમ એલ્યુમિનેટમાં અને SiO2 છે એનું સોડિયમ સિલિકેટ ની અંદર જે છે ઈ રૂપાંતર થશે. આ જે છે ને ઈ દ્રાવ્ય થઈ જશે અને બાકીની અશુદ્ધિ જે છે એની અંદર રહી જશે. પ્રક્રિયા તમે આખી જોશો ને તો કાંઈક આવી રીતે થઈ જશે કે આ Al2O3 મુખ્ય જે બોક્સાઇડ નું અણુસૂત્ર જે છે ઈ તમને સોલિડ પ્લસ એને તમે NaOH ની અંદર ઉમેરશો. એટલે પ્રક્રિયા જે છે ને ઈ કાંઈક તમારી પાસે આવી રીતની જે છે ઈ થશે. તમને બનશે સોડિયમ એલ્યુમિનેટ જે છે ઈ તમારી પાસે બનશે. બરાબર, એટલે કે Al2O3 જે છે આવી રીતે કાંઈક પરિવર્તિત જે છે થઈ જશે. આ પહેલી પ્રક્રિયા તમારી પાસે કાંઈક આવી રીતે થશે. પ્રક્રિયા ખાસ ચેક કરી લેજો બેલેન્સ છે કે નહીં. અને આ તમે જોવો ને તો સંકીર્ણ સંયોજન બન્યું. આ Al પાસે ખાલી D કક્ષક આવેલી હોય એટલે હવે આની અંદર તમે જો કે આખી વાત શું થઈ તો કે જે એલ્યુમિનેટ હશે
જે આપણે એલ્યુમિનેટ ની વાત કરી ને કે NaAlOH4 આ જે NaAlOH4 આ જે એલ્યુમિનેટ છે ઈ SO2 વાયુ પસાર જેવું તમે કરો ને એની અંદરથી એટલે એની પ્રક્રિયા થશે એટલે આ સંકીર્ણ આયન જે છે છૂટું પડી અને એમાંથી જે છે તમને Al2O3 ના જે છે અવક્ષેપ મળશે એટલે આની પ્રક્રિયા તમે CO2 ની હારે કરશો એટલે તમને કાંઈક આવી રીતે મળશે Al2O3 ડોટ X H2O જે છે બનશે હવે તમે અહીંયા જુઓ ને તો અને બીજી જે છે છૂટું કાંઈક આવી રીતે પડશે NaHCO3 પ્રક્રિયાને જો હું બેલેન્સ કરું ને તો કાંઈક આવી રીતે થઈ જશે અહીંયા બે અને અહીંયા બે હવે ખાસ તમે અહીંયા જો પ્રક્રિયાને પહેલા ખાસ ધ્યાનથી જોશો કે અહીંયા તમને મળ્યું Al2O3.XH2O એટલે કે જે તમારી પાસે એલ્યુમિનેટ અહીંયા ઉપર ના ભાગમાં એટલે જે Al2O3 હતું એની પ્રક્રિયા તમે NaOH હારે કરી એટલે અહીંયા તમને મળ્યું આ સોડિયમ એલ્યુમિનેટ ની પ્રક્રિયા જે છે ઈ તમે કોની હારે કરશો એટલે એની અંદરથી તમે પસાર કરશો CO2 વાયુ એટલે એનું પરિવર્તન શેમાં થઈ જશે તો કે Al2O3 માં હવે ઈ સમયે કેવું થશે કે Al2O3 હશે એની હારે તમે જુઓ કે .XH2O છે એટલે Al2O3 જે છે ને જળયુક્ત હશે એટલે તમને બનશે જળયુક્ત Al2O3 એને જે છે ને ઈ દ્રાવણની અંદર ઉમેરવામાં આવશે અને આ જે છે ને ઈ દ્રાવણની અંદર ઉમેરાશે એટલે અવક્ષેપ સ્વરૂપે જે છે ઈ તમને જોવા મળશે બરાબર હવે શું થશે તમે જુઓ કે મુખ્ય અશુદ્ધિ કઈ કઈ હતી તમે જો આપણે વાત કરી કે આ જે Al2O3 છે ને ઈ Al2O3 માંથી આપણને શું બન્યું તો કે સોડિયમ એલ્યુમિનેટ અને આપણી પાસે જે આ SiO2 હતું એ SiO2 માંથી શું થયું તો કે સોડિયમ સિલિકેટ તો આપણે પહેલાનો વારો પાડી દીધો એટલે કે સોડિયમ એલ્યુમિનેટ નો વારો પડી ગયો હવે જોશું તો સોડિયમ સિલિકેટ ની મેં તમને વાત કરી ને કે ઈ દ્રાવ્ય થયું તો હવે જ્યારે દ્રાવ્ય થશે અને આ જે જળયુક્ત એલ્યુમિનિયમ હશે ને જળયુક્ત એલ્યુમિનાના જે અવક્ષેપ હશે ઈ અવક્ષેપને ગાળીને અલગ કરવામાં આવશે અને ગરમ કરી અને શુદ્ધ Al2O3 જે છે ઈ ફરીથી જે છે મેળવવામાં આવશે એટલે એની ખાસ તમે જે છે ઈ પ્રક્રિયા જોશો ને તો આવી રીતે થશે કે આ જે Al2O3 છે ના જળયુક્ત અવક્ષેપ અને જે સોડિયમ સિલિકેટ જે દ્રાવણમાં દ્રાવ્ય છે એની 1470 કેલ્વિન તાપમાને તમે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે એમાંથી આ જે XH2O છે દૂર થશે એટલે Al2O3 XH2O જે છે અહીંયા તમને છૂટો પડશે એટલે આ રીતે આખીની પ્રક્રિયા થશે જો ફરીથી હું તમને ચાર્ટના ફોર્મમાં જે છે આપણે જોતા જઈએ ખાસ જે છે અહીંયા ધ્યાનથી જોજો એટલે તમને આખી વસ્તુ ખ્યાલ આવશે કે કઈ રીતે આખી પ્રક્રિયા થાય પહેલી તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે એલ્યુમિનિયમ ની જે કાચી ધાતુ છે બરોબર એ એલ્યુમિનિયમ ની કાચી ધાતુ મુખ્યત્વે કઈ છે તો કે બોક્સાઇટ અને બોક્સાઇટ માં નું એટલે કે બોક્સાઇટ નું જ્યારે તમે શુદ્ધિકરણ કરો ત્યારે તમને મળે પહેલા જે છે અહીંયા તમે ઉપરથી જે જોતા જાજો કે બોક્સાઇટ ની અંદર મુખ્ય તમને જે છે એ ત્રણ અશુદ્ધિ જે છે જોવા મળશે એ ત્રણ અશુદ્ધિ કઈ કઈ તમને જોવા મળશે તો કે એક તમારી પાસે હશે SiO2 બીજી તમારી પાસે હશે TiO2 અને ત્રીજી તમારી પાસે હશે આયન ઓક્સાઇડ તમને જોવા મળશે હવે આનું જે છે એ તમે શું કરશો તો કે 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે જ્યારે તમે એને કોની અંદર ઉમેરશો તો કે NaOH ની અંદર ઉમેરશો એટલે બે વસ્તુ થશે પહેલી વસ્તુ તમે જુઓ તો કે જે Al2O3 બરાબર જે મુખ્ય બોક્સાઇટ હતું Al2O3 એમાંથી અહીંયાથી તમને બની જશે સોડિયમ એલ્યુમિનેટ ઈ પછી અહીંયા તમે જોશો તો અહીંયા તમારી પાસે જે SiO2 હશે ઈ SiO2 માંથી અહીંયા બની જશે સોડિયમ સિલિકેટ આ જે સોડિયમ સિલિકેટ હશે ને એ દ્રાવણની અંદર કેવું થઈ જશે દ્રાવ્ય થશે સોડિયમ એલ્યુમિનેટ જે છે એ સોડિયમ એલ્યુમિનેટ એટલે દ્રાવણમાંથી CO2 તમે પસાર કરશો
એટલે જે સોડિયમ એલ્યુમિનેટ હતું, સેજ આ બાજુ લખું, સોડિયમ એલ્યુમિનેટ, એ સોડિયમ એલ્યુમિનેટ માંથી તમને Al2O3 ના જળયુક્ત અવક્ષેપ બનશે. હવે તમે જુઓ કે જે આ સોડિયમ સિલિકેટ હતું એ કેવું હતું તો કે દ્રાવ્ય હતું. E અને આ જે Al2O3.XH2O છે એને ગાળણ ક્રિયાને અંતે દૂર કરવામાં આવે, ગાળણ ક્રિયાને અંતે દૂર થશે અને એ ગાળણ ક્રિયાને અંતે દૂર થઈ અને પછી એને 1470 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરશે એટલે એમાંથી તમને બનશે Al2O3. એટલે આ તમારી ફાઇનલ જે નિપજ જે કહેવાય એ તમને અહીંયા મળી ગઈ. બરોબર, એટલે અહીંયા ટૂંકમાં મેં તમને ચાર્ટમાં લખી દીધું. ખાસ તમારે ગુજરાત બોર્ડ કે કોઈ પણ રીતે યાદ રાખો તો મારો આગ્રહ એવો છે કે તમે આવી રીતે બનાવી નાખજો. આ તો મેં તમને મારી રીતે બનાવીને કીધું, તમે તમારી રીતે ચાર્ટ બનાવી નાખશો તો ઝડપથી યાદ રહેશે. બાકી આવી થિયરી તમે એટ ધી એન્ડ જ્યારે એક્ઝામના ટાઈમે વાંચવા બેઠશો તો બહુ સારો એવો જે છે ટાઈમ કાઢી નાખશે. બરોબર, રિએક્શન જે છે એ તમે ખાસ જે છે એક જોઈ લો. બરોબર, કે રિએક્શન, પહેલી રિએક્શન જે હતી એ પહેલી રિએક્શન કઈ રીતે થતું હતું કે તમારી પાસે શું હતું તો કે Al2O3 હતું. અહીંયા આપણને જગ્યા મળી જશે તો મને લાગે છે. બરાબર, પહેલું તમે ખાસ જોવો તો કે કોની પ્રક્રિયા થશે કે જો Al2O3 જે છે એ Al2O3 ની પ્રક્રિયા થઈ જશે NaOH હારે. બરાબર, એ NaOH હારે પ્રક્રિયા થશે એટલે મળ્યું તો આપણે સોડિયમ એલ્યુમિનેટ, જે આપણે અહીંયા ઉપરના ભાગમાં અહીંયા જોયું હતું. બરાબર, આ સોડિયમ એલ્યુમિનેટ મળ્યું હતું. એ સોડિયમ એલ્યુમિનેટ કાંઈક આવી રીતે હતો કે 2NaAlOH4. બરાબર, ને એની અંદરથી જે છે એ આપણને હું બીજું છૂટું પડ્યું હતું તો કે આ જ એક નિપજ હતી. બરાબર, પછી તમે જુઓ કે CO2 આપણે પસાર કર્યો એટલે એક નિપજ આપણને મળી હતી આ. એને પાછું આપણે આ જે જળયુક્ત હતું એને આપણે ગરમ કર્યું એટલે મળ્યું. ટૂંકમાં હવે તમને ખ્યાલ આવી ગયો છે. મેં 2 થી 3 વખત અને આજે આખું ચાર્ટ ભાઈ છે એના ફોર્મમાં તમને દેખાડી દીધું. એટલે એની પછીની જે પ્રોસેસ છે અન્ય ઉદાહરણો, એની અંદર તમે જુઓ તો અત્યારે જે મોંઘું છે ને એ છે. મોંઘું છે એટલે હું તમને દેખાડેલું છે તો કે જે સિલ્વર અને ગોલ્ડ ધાતુ જે છે એનું જો તમારે નિક્ષાલન કરવું હોય તો કઈ રીતે કરવામાં આવે. નિક્ષાલન માટે પહેલા તો યોગ્ય દ્રાવકની અંદર ઉમેરવામાં આવે. તમને ખબર છે સિલ્વર અને ગોલ્ડ જેવી જ્યારે કોઈ ધાતુ હશે તો એને NaCN અને KCN ની અંદર ઉમેરવામાં આવશે. એટલે કે NaCN અને KCN ના મંદ દ્રાવણ સાથે હવાની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવશે. હવે નિક્ષાલનની આખી તમે પ્રોસેસ જોવો ને તો જે છે શું થશે તો કે એની રિએક્શન તમને આવી રીતે જોવા મળશે. એ નિક્ષાલનને અંતે જે છે એ તમને એક સંકીર્ણ સંયોજન જે છે બનતું દેખાશે. બરોબર, એ પ્રક્રિયા જે છે તમે આખી જો અહીંયા પ્લસ ટુ માઇનસ, એની પછી જે છે અહીંયા તમે જુઓ તો 4OH માઇનસ, M ની જગ્યાએ તમારે જોઈ લેવાનું છે Ag અથવા તો જે છે એ Au. આ જે સંકીર્ણ આયન છે એ સંકીર્ણ આયન છૂટું પડે, Zn ની હારેની પ્રક્રિયા થાય એટલે Zn CN4 2 ને 2M. હવે હું તમને આખી રિએક્શન એની કહું કે કઈ રીતે થશે. આમ તમે એવા મોઢા કરો એટલે તરત મને ખ્યાલ જે છે આવી જાય. બરોબર, અહીંયાના ભાગમાં જે છે એ ખાસ થઈ જશે પ્લસ. કોઈ ધાતુ છે ને એ ધાતુની કોની હારે પ્રક્રિયા થાય તો કે NaCN અને KCN. આની અંદર તમે જોવો તો તમારી પાસે બે આયન હોય Na+ અને Cn-. તો આ જે Cn- હોય ને એ ધાતુ આયન હારે જોડાય. હવે આ Cn- એ કઈ તરીકે કામ કરે તો કે લિગેન્ડ તરીકે કામ કરે. અને લિગેન્ડ નું કામ શું હોય તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું હોય. બરોબર, એટલે પહેલી પ્રક્રિયા જો પાછળ એવું કીધું કે O2 ની હાજરીમાં થશે એટલે ધાતુ M ની Cn હારે પ્રક્રિયા થશે. એટલે તમે જો કે MCN2 માઈનસ જે છે એ તમને કાંઈક એવું સંકીર્ણ સંયોજન અહીંયા બનશે MCN2, અથવા તો તમે આને આવી રીતે લખી શકો કે AgCN2 માઈનસ, અથવા તો અહીંયા તમે આને આમ લખી શકો કે AuCN2 માઈનસ. બરોબર, એટલે આવી રીતે જે છે એ તમને આખી પ્રોસેસ થશે.
હવે શું થશે તો કે એની ઝિંક હારે રિલેશન પ્રક્રિયા થાય. જો એને એવું કીધું કે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા એટલે કે ક્યારે થાય કે જ્યારે કોઈ વધુ સક્રિય ધાતુ હોય ને એનાથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. તો જે ઝિંક જે છે એનું વિસ્થાપન કરીને અહીંયા એક આખું તમને જે છે એ બનશે ZnCN4 2 જે છે 2 માઈનસ અને જે છે એ ધાતુ અહીંયા તમારી પાસે છૂટી પડશે. એટલે આ રીતે સિલ્વર અને ગોલ્ડ જે છે એનું નિક્ષાલનની પદ્ધતિ જે છે થશે. કોની હાજરીમાં તમને થતી જોવા મળશે તો કે NaCN અને KCN ની હાજરીમાં જે છે એ થશે. આપણે જોઈએ તો સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. બરોબર, એટલે હવે તમે જુઓ કે જે ધાતુ તમને સંકેન્દ્રિત થઈને જોવા મળી હતી, બરોબર, એમાંથી તમે કઈ રીતે ઓક્સાઇડ માં પરિવર્તન કરીને અને ઈ જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ નું રિડક્શન કરી અને ધાતુ મેળવી શકો એની તમને પ્રક્રિયા આપેલી છે. પહેલા તમે જોશો ને તો આમાં મુખ્યત્વે સલ્ફાઇડની અયસ્ક, બરોબર, એ સલ્ફાઇડની અયસ્કને પહેલા રિડક્શન પહેલા તમારે એનું ઓક્સિડેશન કરવું પડશે અને પછી જે છે એ તમને મૂળ ધાતુ જે છે એ બનતી દેખાશે. પહેલી તમને આપી છે નિસ્તાપનની પ્રક્રિયા. હવે ખાસ અહીંયા જોવો તો નિસ્તાપનની પ્રક્રિયા એટલે કેલ્સિનેશનની પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે ને એ ઊંચા તાપમાને થાય. આખી પ્રક્રિયા ઊંચા તાપમાને થશે. પ્રક્રિયાની અંદર તમે ખાસ જોશો ને તો કાર્બોનેટ જે હોય ને એ કાર્બોનેટનું વિઘટન થાય અને એ કાર્બોનેટનું વિઘટન થઈ અને એમાંથી તમને ઓક્સાઇડ જે છે એ છૂટા પડે. બરોબર, મુખ્યત્વે કાર્બોનેટ જે હશે એ કાર્બોનેટ સંયોજનોનું ઊંચા તાપમાને વિઘટન થશે અને એમાંથી જે છે એ તમને એ ઓક્સાઇડ સંયોજન જે છે એ બનશે. અથવા તો તમે જુઓ તો કોઈ તમારી પાસે જળીય પદાર્થો હશે, જેમ કે આપણે એવું જોયું હતું કે આ Al2O3.XH2O છે. એ Al2O3.XH2O માંથી છે ને Al2O3 જે છે એ દૂર થશે. બરાબર, પ્રક્રિયાને તમે ખાસ જુઓ કે કઈ રીતે થાય કે Fe2O3.XH2O છે એની પ્રક્રિયા તમે અહીંયા કરશો એટલે શું બનશે Fe2O3 plus XH2O. Fe2O3.XH2O એની પ્રક્રિયા થઈને અહીંયાથી તમારી પાસે બનશે Fe2O3.XH2O. એવી રીતે તમે જો મેં તમને કીધું કે કાર્બોનેટનું વિઘટન કરો એટલે CaCO3 નું વિઘટન કરો એટલે CaO plus CO2 બનશે. એવી જ રીતે અહીંયા તમે ખાસ જોવો તો ZnCO3 જે છે એ ZnCO3 નું વિઘટન થઈને અહીંયા ZnO plus CO2 જે છે એ છૂટું પડશે. બરાબર, એટલે Fe2O3.XH2O એટલે Fe3O4 અને અહીંયા XH2O છૂટું પડશે. CaCO3 અને ZnCO3 એ બેયનું વિઘટન થઈ અને CaO અને ZnO બનશે. એટલે કે ટૂંકમાં જે તમારી પાસે કાર્બોનેટ સંયોજન હશે અથવા તો જળયુક્ત સંયોજનો હશે એની પ્રક્રિયા થઈ અને એટલે એમાંથી જે છે એ ઓક્સાઇડના સંયોજનો જે છે દૂર થશે એટલે ઓક્સાઇડમાં પરિવર્તન થશે. ત્યાર પછીની બીજી પ્રક્રિયા જો ભુંજનની પ્રક્રિયા છે. ભુંજનની પ્રક્રિયા મુખ્યત્વે કોની હારે થાય તો કે અયસ્ક અને ધાતુના ગલનબિંદુ એટલે કે નીચા તાપમાને, બરોબર, કે જે સલ્ફાઇડની ધાતુ હશે એ સલ્ફાઇડ કે જેનું ગલનબિંદુ કેવું હશે નીચું હોય એને જે છે ગરમ કરવામાં આવે. કોની હારે તો કે ઓક્સિજનની હારેની પ્રક્રિયા કરવામાં આવે. જેમ કે અહીંયા તમે જોવો ને તો ZnS plus O2 it gives એટલે અહીંયાથી તમે જોશો ને તો સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અને બીજું બનશે ZnO. પ્રક્રિયાને તમે જો બેલેન્સ કરો તો એક નંબર અહીંયા તમારે યાદ રાખવાનો 23 22. એવી જ રીતે અહીંયા તમે જોવો તો PbS જે છે એ PbS ની O2 હારે જ્યારે તમે પ્રક્રિયા કરો તો PbO plus SO2 એટલે એની અંદરથી જે છે એ તમને કાંક PbS નું જે છે એ કન્વર્ઝન થઈ જશે PbO માં. આ નંબર જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો થશે 23 22. એવી જ રીતે Cu2S ની પ્રક્રિયા જ્યારે તમે O2 હારે કરશો ત્યારે પ્રક્રિયા થઈને અહીંયા Cu2O એટલે કે કોપર ઓક્સાઇડ અને SO2 જે છે એ છૂટો પડશે એટલે પ્રક્રિયા કંઈક આવી રીતે થશે. રેડી, એટલે આ જે છે એ આખી ભુંજનની પ્રક્રિયા થશે. સલ્ફાઇડ નું જે છે એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ કે જેનું ગલન બિંદુ છે એ ગલન બિંદુ કેવું આપેલું હોય નીચું આપેલું હોય એની પ્રક્રિયા જે છે એ આપણે જ્યારે ઓક્સિજનની હારે કરશું ત્યારે જે છે એમાંથી એના ઓક્સાઇડ જે છે એ છૂટા પડશે. અહીંયા તમને જો કે જેમ આપણે વાત કરીએ ભુંજનની પ્રક્રિયામાં પરાવર્તક ભઠ્ઠીમાં જે અયસ્ક હશે ને એ અયસ્કને ગરમ કરવામાં આવે એટલે કોપર સલ્ફેટ આખી જો તમને
આ જે આખી આકૃતિ આપેલી છે એ પરાવર્તક ભઠ્ઠીની આકૃતિ આપેલી છે, એમાં અલગ અલગ તમને જે ભાગના નામ આપેલા છે એ તમે ખાસ જુઓ કે કોપર સલ્ફાઇડ ની જે અયસ્ક છે એને પરાવર્તક ભઠ્ઠીની અંદર જ્યારે ગરમ કરવામાં આવે છે, બરોબર, હવે જ્યારે એને પરાવર્તક ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા શું થશે, જે કોપર સલ્ફાઇડ જે છે, બરોબર, એટલે કે અયસ્ક આયન ધરાવતી હોવાથી ગરમ કરતા પહેલા સિલિકા સાથે મિશ્રણ થશે. એટલે અહીંયા તમે જો કે એની પ્રક્રિયા તમને આપેલી છે અને આયન ઓક્સાઇડ સિલિકેટના ધાતુમલ તરીકે જે છે અને કોપર મેટે સ્વરૂપમાં નિપજમાં તમને બનતો જોવા મળશે. એટલે પહેલા અહીંયા તમે જો કે જે આયન ઓક્સાઇડ હશે FeO, એ FeO ની પ્રક્રિયા કોની હારે થશે, SiO2 હારે થશે. જ્યારે એની પ્રક્રિયા SiO2 હારે થશે ત્યારે બનશે FeSiO3, જે કઈ તરીકે ઓળખાશે તો કે સ્લેગ તરીકે એને ઓળખવામાં આવે. આ સ્લેગ તરીકે જે ઓળખવામાં આવે એને જે છે એ કહેવામાં આવે કોપર મેટે, બરોબર, એને અહીંયા કહેવામાં આવશે કોપર મેટે સ્વરૂપે જે છે તમને નિપજ મળે. હવે જો તમે ઉત્પાદનમાં મળતો SO2 વાયુ જે છે મુખ્યત્વે તમને શેમાં ઉપયોગ થશે તો કે H2SO4 જે છે એની બનાવટમાં ખાસ ઉપયોગ થશે. કોપર મેટે જે છે ને એ કોનું મિશ્રણ થશે તો કે Cu2S અને FeS જે છે આ બેયના મિશ્રણને જે છે શું કહેવામાં આવશે તો કે કોપર મેટે પદાર્થ જે છે કહેવામાં આવશે. આખી પ્રક્રિયામાં કાંઈ નથી, ફરીથી ધ્યાનથી જો, પરાવર્તક ભઠ્ઠીની અંદર જે છે એ કોપર સલ્ફાઇડ ની જે અયસ્ક હશે એ કોપર સલ્ફાઇડ ની અયસ્કને પરાવર્તક ભઠ્ઠીની અંદર ઉમેરવામાં આવશે. એની અંદર જો આયન ધરાવતી અયસ્ક હશે, બરોબર, તો સૌથી પહેલા એને સિલિકાની હારે ગરમ કરવામાં આવશે, એટલે SiO2 ની હારે ગરમ કરવામાં આવશે, એટલે FeO પ્લસ જે છે એ SiO2 ની હારે એની પ્રક્રિયા થશે અને FeSiO3 જે છે બનશે. આ જે FeSiO3 હશે, બરોબર છે, ખાસ તમે એનાથી જો આ FeSiO3 હશે એને કહેવામાં આવશે સ્લેગ. ઈ સ્લેગ જે છે એનું મુખ્ય કામ શું હશે એ તમને ખ્યાલ છે. સ્લેગ જે છે એ મુખ્ય કોનું મિશ્રણ તમને જોવા મળશે FeO અને SiO2. એ સિવાય તમે જોશો તો કોપર મેટલ એટલે Cu2S અને FeS તરીકે જે છે એ તમને જોવા મળશે. અને જે ઉત્પાદનમાં જે SO2 વાયુ તમને છૂટો પડે છે એ SO2 વાયુનો ઉપયોગ ક્યાંથી થશે તો કે H2SO4 ની બનાવટમાં થશે. જ્યારે આપણે P વિભાગ ભણશું ત્યારે એની અંદર જોશું. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. હવે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન જે છે કેવી રીતે થાય તો કે MXOY આ એક ઓક્સાઇડ સંયોજન છે. મુખ્યત્વે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન એટલે જે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડનો જે છે ઈ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ શું કરશે કે MXOY માંથી જે છે ઈ ઓક્સિજનને દૂર કરશે. આવી રીતે થશે કે MXOY પ્લસ YC એમાંથી તમને બનશે XM પ્લસ YCO, બરોબર, એટલે અહીંયા તમે જોશો તો YCO એટલે આ જે છે એ થઈ જશે કાર્બન મોનોક્સાઇડ એટલે તમે જો C નું CO માં રૂપાંતર થયું, આ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પડી. એટલે રિડક્શનની પદ્ધતિથી જ્યારે કોઈ ધાતુનું જે છે નિર્માણ થાય તો એને જે છે રિડક્શનની પ્રક્રિયા એટલે કે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ દરમિયાન એમાંથી જ્યારે ઓક્સિજનને દૂર કરવામાં આવે ત્યારે જે છે એમાંથી ધાતુ અને CO બને. ખાસ તમે જો કે કેટલીક ધાતુનું રિડક્શન જે છે સહેલાઈથી જે છે થતું નથી, જ્યારે કેટલીક ધાતુનું રિડક્શન તમે સહેલાઈથી કરી શકો. આ જે રિડક્શનથી જે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પડે છે એની માટે છે આપણે ખાસ આની પછીનો જે ટોપિક છે એલિંગહામ આકૃતિ, બરોબર, એલિંગહામ આકૃતિની ચર્ચા જે છે હવે પછીના લેક્ચરમાં કરવાની છે. તો ખાસ તમે આજે જે આપણે વાત જોઈ એમાં તમે મુખ્ય એક બાબત જોઈ લેજો કે નિક્ષાલનની પહેલી પદ્ધતિ એમાં SiO2 TiO2 અને આયન ઓક્સાઇડ જે તમારી અંદર કોની પાસે હશે તો કે બોક્સાઇડમાં મુખ્ય અશુદ્ધિ તરીકે હોય. 473 થી 523 કેલ્વિન તાપમાને એની પ્રક્રિયા કરીને NaOH ની અંદર ઉમેરો એટલે તમને Al2O માંથી જે છે સોડિયમ એલ્યુમિનેટ મળે. આ સિવાય SiO2 માંથી બને તમને સોડિયમ સિલિકેટ. આ સોડિયમ સિલિકેટ હોય દ્રાવ્ય. ઈ સોડિયમ સિલિકેટ જે દ્રાવ્ય છે પ્લસ Al2 માંથી જે સોડિયમ એલ્યુમિનેટ મળ્યું એની અંદરથી તમે જો CO2 વાયુને પસાર કરો તો CO2 વાયુને પસાર જ્યારે કરશો ત્યારે જે છે ઈ સોડિયમ એલ્યુમિનેટ નું રૂપાંતર થઈ જશે Al2O3.XH2O. દ્રાવ્ય જે સોડિયમ સિલિકેટ અને Al2O3.XH2O છે એ ગાળણ ક્રિયાની અંદર દૂર થશે અને આટલા ટેમ્પરેચર ઉપર ગરમ કરો એટલે Al2O3 બનશે.
એ પછી આપણે અહીંયાની પ્રક્રિયા અને ગોલ્ડ અને સિલ્વર માટે ખાસ અહીંયાથી એમસીક્યુ પૂછાય છે કે ગોલ્ડ અને સિલ્વરની પ્રક્રિયા દરમિયાન નીચે પૈકી કયું સંકીર્ણ સંયોજન બને છે, તો એ ખાસ ધ્યાન રાખવું કે અહીંયાથી એવું પૂછાય છે ક્વેશ્ચન, જો તમને એવો એપ્લાઇડ ક્વેશ્ચન થિયરીમાં પૂછાય કે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા AG અને AU નું નિષ્કર્ષ સમજાવો, AG અને AU નું જે છે એ નિષ્કર્ષ સમજાવો, એવો જો અહીંયા તમને ક્વેશ્ચન પૂછાય તો અહીંયા તમારે ખાસ લખવાનો થશે. એની પછી સંકેતિત એટલે ઓક્સાઇડમાં પરિવર્તન માટે નિસ્તાપન, ભુંજન અને જે છે એ પછી આપણે પરાવર્તક ભઠ્ઠીની વાત અને ઓક્સાઇડ રિડક્શન જોયું. તો આ જે મુખ્ય બાબત આપણે જોઈ કે પહેલા લેક્ચરમાં આપણે સંકેતન જોયું, ત્યારબાદ આપણે નિક્ષાલનની ચર્ચા કરી. હવે પછી જે આપણે આગળ વાત કરશું એ હશે એલિંગહામ આકૃતિ, બરોબર, જે આપણે બોર્ડ ઉપર ભણશું, જે આમાં નહીં ભણે કે જેને કારણે તમને જે છે એની અંદર જે ગ્રાફમાં જે લાઈન છે એ કઈ રીતે થાય એની ચર્ચા આવે. તો આના ટોપિકની અંદર તમને ખ્યાલ આવ્યો હશે એવું આશા રાખીશ. થેન્ક યુ.